ચૌહાણ છે, પ્રિન્સિપલ એટ KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ. મેડમ આજનો જે પ્રોગ્રામ રક્તદાન કેમ્પ રાખ્યો છે તેના વિશે થોડું. આજે અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે. તેરાપંથ યુવક પરિષદ વાપી એની સાથે મળીને અમારી કોલેજની NSS ટીમ ના બધા છોકરાઓ અને સળંગ ટીમે મળીને આજનો પ્રોગ્રામ ખૂબ જ સક્સેસ રીતે આયોજન કર્યું છે. આજના બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજે હમણાં સુધીમાં 30 ઉપર યુનિટ કલેક્ટ થયા છે અને અમે જે વિશ્વની એટલે આખા આપણા નેશનનું જે આજે બ્લડ ડોનેશન ડ્રાઈવ છે, મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ, એમાં અમારું પણ કન્ટ્રીબ્યુશન રહે એના માટે અમે અમારી કોલેજમાં આજે આ બ્લડ ડોનેશન ડ્રાઈવ રાખ્યું છે. થેન્ક યુ. લગભગ હમણાં સુધી સવારથી કેટલા લોકોનું બ્લડ તમે સબમિટ કર્યું છે? આજે અરાઉન્ડ એપ્રોક્સિમેટ 30 યુનિટ બ્લડ કલેક્ટ થયા છે, 30+ યુનિટ. બરાબર. તો સવારે કેટલા વાગ્યાથી ચાલુ કર્યા હતા? અમે 10 વાગ્યાથી ચાલુ કર્યું છે. લગભગ કેટલા વાગ્યા સુધી હશે? અમારે સાંજે 4 વાગ્યા સુધી રહેશે. તો એમ સાંભળવામાં આવ્યું કે આખા ભારતની અંદર તમે લોકો આજના દિવસે જ કેમ્પ રાખ્યા છો, એના ઉપર શું? આજે મોદી સરનો જન્મદિવસ છે એટલે આ દિવસ બધાના માટે બહુ સ્પેશિયલ છે અને એને વધારે સક્સેસ અને યાદગાર બનાવવા માટે આજે આ બ્લડ ડોનેશન ડ્રાઈવ પૂરા ભારતમાં થઈ રહ્યું છે. તો અમારું બી આમાં એ રીતે યોગદાન થાય એના માટે અમે આજે અમારા કેમ્પસમાં આજે બ્લડ ડોનેશન ડ્રાઈવ રાખ્યું છે. તો આજના દિવસ જ તમે લોકો કેમ ચૂઝ કર્યા કે પ્રધાનમંત્રીજીનો જન્મદિવસ છે એ જ દિવસ ચૂઝ કરવા બદલ? હા, અમારું એક કન્ટ્રીબ્યુશન છે જે દેશના માટે કામ કરી રહ્યા છે અને એમનો જે દિવસ છે તે યાદગાર રહે અને અમારા સ્ટુડન્ટ્સ પાસે બી એક મેસેજ આવે કે આપણે આજે બ્લડ ડોનેશન એક કહેવાય કે મોટું દાન કહેવાય છે, તો એ એક મેસેજ પણ જાય છે. પ્લસ આજના દિવસનું મહત્ત્વ કેમ છે કે મોદી સરને આપણે કેમ આટલું સિગ્નિફિકન્સ આપીએ છીએ એનું બી એમને એક ઇમ્પોર્ટન્સ ખબર પડે, તો એટલા માટે મેં આજનો દિવસ સિલેक्ट કર્યો છે. आभार તમારો. आपने देखा कि आज ब्लड कैंप का आयोजन यहाँ पर जो किया गया है, इनके पूरा भारत देश में आज ही के दिन इन्होंने पूरा भारत के अंदर में ब्लड डोनेशन का ये प्रोग्राम मुहिम किया है. कुछ यहाँ पर व्यक्ति हैं जो ब्लड डोनेट कर रहे हैं, तो हम उनसे भी बातें करेंगे. શું નામ છે ભાઈ તમારું? तुषार दुबे. हाँ, तुषार दुबे. तुषार दुबे. आप ब्लड दे रहे हैं तो पहली बार दे रहे हैं या पहले भी कभी दे चुके? पहली बार दे रहा हूँ. पहली बार दे रहे हैं. तो क्या कुछ लग रहा है आपको? क्या महसूस हो रहा है? नहीं, कुछ नहीं लग रहा, नॉर्मल है सब. नॉर्मल है सब. कैसे आपने विचार बनाया कि मुझे ब्लड डोनेट करना चाहिए? लाइक कि कभी दिया नहीं है तो इससे क्या रहता है कि मतलब पहली बार एक्सपीरियंस हो जाएगा, ठीक है, और दूसरा ये रहेगा कि अपना जो ब्लड है वो भी क्लियर हो जाएगा, साफ़ हो जाएगा थोड़ा, और दूसरे को हेल्प भी हो जाएगा. जैसे कि देखा आपने, इन्होंने बताया कि हेल्प भी हो जाएगा और कहीं ना कहीं बॉडी के अंदर में जो पुराने ब्लड होते हैं उनके निकल जाने से तो जो नई एनर्जी आती है, जो नए ब्लड आते हैं, उसमें काफ़ी बेहतर तरीके से होता है. यहाँ पे एक इस वक्त हमारे साथ में एक बहन भी ब्लड देने के लिए यहाँ पर हैं, तो उनसे भी बातें करेंगे कि एक फीमेल बेन તમે બ્લડ આપતા છો? ફર્સ્ટ ટાઈમ છે? યસ. શું નામ છે તમારું? પટેલ હિતિકા. હિતિકા. તો શું તમે હમણાં સ્ટડી કરતા છો કે? હા, હું TY BComમાં છું. TY BCom RK દેસાઈ કોલેજમાં કે KBS? KBS ની NSS વોલેન્ટિયર છું. તો શું ફર્સ્ટ ટાઈમ તમે બ્લડ આપી રહ્યા છો? યસ. કેવો અનુભવ થાય છે તમને? અનુભવ બહુ સારો છે અને હું રિફર કરું કે બધાએ જ આપવું જોઈએ. કેમ? મતલબ જો આપણે બ્લડ આપીએ તો આપણા માટે બી સારું છે અને આપણે કોઈની મતલબ હેલ્પ બી કરતા છે, એ માટે સારું છે. એક થોડુંક દર્શકોને તમે બતાવજો કે આપણા માટે સારો છે એનું કારણ શું છે? આપણા માટે સારું મતલબ કે આપણું બ્લડ ન્યૂ બને છે. આપણે જ્યારે આપીએ છીએ તો આપણા અંદર બી એક મતલબ નવું બ્લડ બને છે. આપણું મતલબ હું સાયન્સ સ્ટુડન્ટ તો નથી તો મેં બ્રીફમાં નહીં સમજાવી શકું, બટ કોમર્સ તરીકે તો હું એટલું કહી શકું કે બીજાના માટે બી સારું છે અને આપણા માટે તો બહુ જ સારું છે કે આપણા માટે ન્યૂ બ્લડ બને છે, આપણા અંદર ચેન્જીસ આવે છે, મતલબ આપણા બોડીના અંદર ચેન્જીસ આવે છે. एक कहावत आपने सुनी होगी, आम के आम गुठलियों के दाम. वही है यहाँ पर किस्सा कि आप किसी की मदद भी कर पा रहे हैं और आपके अंदर में जो आने वाला ब्लड है, जो नया ब्लड बनता है, वो भी कहीं ना कहीं नई शक्ति और नई एनर्जी के साथ में आपके शरीर में आता है. कैमरामैन संदीप के साथ मैं अंजनी शर्मा, सालासर न्यूज़ वापी.